શ્રી કડીભાઈ મેરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર 9 હેરિડિટી એન્ડ ઇવોલ્યુશન એટલે કે આનુવંશિકતા અને ઉદ્વિકાસના લેક્ચર 4ની આજે આપણે શરૂઆત કરીએ. તમને લોકોને પિક્ચર ઉપરથી જ ખ્યાલ આવી શક્યો હશે કે આજે આપણે ઉદ્વિકાસની વિશે ચર્ચા કરવાના છીએ. તો આપણો પ્રશ્ન છે કે ભમરાની વસ્તીમાં ખોરાકની પ્રાપ્યતા કેવી રીતે ભિન્નતા પ્રેરે છે તે સમજાવો, અને શું તે આનુવંશિક છે કે નથી અને શા માટે. રાઈટ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભમરાના આનુવંશિકતા વિશે સમજ્યા હતા, અને આજે આપણે એ કેવી રીતે ભિન્નતા પ્રેરે છે ખોરાકને આધારે તે સમજવાનું છે. તેનો પહેલો પોઈન્ટથી શરૂઆત કરી કે લીલા પર્ણોવાળી ગીચ ઝાડીમાં ભમરાની વસ્તીનો વધારો શરૂ થાય છે. હવે શું થાય છે કે ઝાડીઓમાં વનસ્પતિને રોગ લાગુ પડે તો ભમરાને ખોરાક માટે પર્ણો ઓછા થઈ જાય, પરિણામે ભમરાને અલ્પ પ્રમાણમાં પોષણ પ્રાપ્ત થાય છે અને ભમરાના સરેરાશ જીવભારમાં ઘટાડો થાય છે. આવું કેટલીક પેઢીઓ સુધી જળવાઈ રહે છે. બરાબર. તો એ તમે લોકોને પિક્ચરમાં તમે જોઈ શકો છો કે આ ભમરા છે એની તમે જુઓ આ બે પેઢી સુધી શું થાય છે કે એની પ્રથમ પેઢી સુધી કે એને ખોરાક પ્રાપ્ત થાય છે, પણ અચાનક એને ખોરાક પ્રાપ્ત થવાનો પૂરતા પ્રમાણમાં ખોરાક નથી મળતો, તો ત્યારે એનો શું થાય છે કે એના સરેરાશ જીવભારમાં એટલે કે એના કદમાં ઘટાડો થાય છે. તો એવું બે પેઢી સુધી ચાલે છે. ફરી પાછું એને શું થાય છે કે ખોરાક એને પૂરતા પ્રમાણમાં કે એને ખોરાકનો સ્ત્રોત પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થવા માંડે છે, તો ફરી પાછો એ પોતાનો અપેક્ષિત જીવભાર છે પોતે મેળવે છે, એના કદમાં વધારો થાય છે. અને આ ફેરફાર છે એ ક્યારેય આનુવંશિક નથી, કારણ કે બહારના વાતાવરણમાં જે ભમરાને ખોરાક મેળવવામાં તકલીફ પડે છે, ખોરાક ઓછો મળે છે, માટે એનું શરીરનું કદ છે ઘટે છે, અને એ આનુવંશિક ફેરફાર નથી, કારણ કે એના દૈહિક કોષોમાં ફેરફાર થાય છે, એના પ્રજનન કોષોમાં ફેરફાર થતો નથી. તો આ સ્થિતિમાં શરીરનો જીવભાર ઘટે છે અને આ ભિન્નતા આનુવંશિક નથી. તો ભમરા તેના જીવનકાળ દરમિયાન ભૂખમરાને કે પોષણના અભાવે શરીરના જીવભારમાં થતો ઘટાડો ઉપાર્જિત લક્ષણ છે. તેનાથી ડીએનએમાં કોઈ ફેરફાર થતો નથી, તેથી આ લક્ષણ આનુવંશિક નથી. કેટલાક સમયગાળા દરમિયાન ભમરાની વસ્તીમાં ઘટાડો થાય છે, પરંતુ કેટલીક પેઢીઓ સુધી જળવાઈ રહે છે. ઉપરાંત જ્યારે વનસ્પતિમાં રોગ દૂર થાય છે અને ખોરાકની પર્યાપ્ત માત્રા પ્રાપ્ત થાય છે, ત્યારે ભમરા તેનો અપેક્ષિત જીવભાર પાછો મેળવે છે, અને ત્યાર પછી પેઢીઓમાં વધારે જીવભાર ધરાવતા ભમરા સર્જાય છે, એટલે કે પછીની પેઢીમાં ફરી પાછો પોતાનું મૂળ સરેરાશ જીવભાર છે પ્રાપ્ત કરે છે. શરીર રચના એની જેવી હતી ફરી પાછી એવી કેળવાઈ જાય છે. ઓકે. હવે નેક્સ્ટ છે પ્રશ્ન છે આપણો ઉપાર્જિત લક્ષણ. તો હવે ઉપાર્જિત લક્ષણ એટલે શું, તમે લોકોને એકદમ ઇઝી લેંગ્વેજમાં તમને કહું તો ઉપાર્જિત લક્ષણ એટલે શું કે મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન એના દૈહિક કોષો એટલે કે એની શરીરમાં કંઈ પણ જે ફેરફાર થાય છે એ એની પછીની પેઢીઓમાં આવતો નથી, કારણ કે દૈહિક કોષોમાં ફેરફાર થાય છે, અને દૈહિક કોષોના ફેરફાર એના ડીએનએના બંધારણમાં ફેરફાર થતો નથી. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ છે, માની લો કે હું મારી પોતાની જ વાત કરું તો મને જે મારામાં જે સ્કિલ છે આવડત છે એ મારા માતા પિતામાં, અને મારા માતા પિતાની જે સ્કિલ ને આવડત જે છે એ મારામાં હોય એ જરૂરી છે નહીં, કારણ કે એ મનુષ્ય પોતાની સ્કિલને આધારે નવું નવું શીખતા હોય છે. તો સજીવના જે લક્ષણો પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવાયા હોય ને તે આનુવંશિક નથી હોતા, તેને ઉપાર્જિત લક્ષણ કહે છે. ભ્રૂણ પ્રજનન કોષો એટલે કે દૈહિક કોષોમાં થતા ફેરફાર પ્રજનન કોષોના ડીએનએમાં અસર કરતા નથી અને અનુગામી પેઢીઓમાં વારસાગમન પણ પામતા નથી, તો આ લક્ષણો ઉપાર્જિત લક્ષણો છે. તો દૈહિક કોષોમાં થનારા પરિવર્તન લિંગી કોષોના ડીએનએમાં દાખલ થતા નથી, કારણ કે દૈહિક કોષો છે એ પોતાના કોષોની અંદર જ ફેરફાર કરે છે પર્યાવરણની સામે ફેરફાર લાવવા માટે, એની સામે ટકી રહેવા માટે. તો કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રાપ્ત કરેલા અનુભવ સંતતિઓમાં વહન પામતા નથી અને ઉદ્વિકાસમાં પણ અગત્યના નથી. તો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ પહેલું કે ખોરાકના કે પોષણના અભાવે ભમરાના શરીરના જીવભારમાં ઘટાડો થાય છે, જે આપણે આગલા પ્રશ્નમાં હમણાં સમજ્યા તે જ. તો પોષણના અભાવે ઓછા જીવભારવાળા ભમરાનું આ લક્ષણ સંતતિમાં વારસાગત કે આનુવંશિક હોતું નથી. ક્લિયર. બીજો પોઈન્ટ છે કે ઉંદરોની પૂંછડી કેટલીક પેઢીઓ સુધી શસ્ત્રક્રિયા દ્વારા કાપીને દૂર કરવામાં આવે છે, પરંતુ પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત નથી થતી, કારણ કે પૂંછડી કાપવાથી પ્રજનન કોષોના જનીન પર કોઈ પ્રભાવ પડતો નથી.
તો વૈજ્ઞાનિકોએ શું કર્યો, એવો પ્રયોગ કર્યો કે ઉંદરોની 7 પેઢી સુધી બરાબર એના પૂંછડી કાપી નાખવામાં આવી, પણ એની પછીની દરેક પેઢીની અંદર એના જે તે બચ્ચા હતા દરેક પૂંછડીવાળા જ જન્મતા હતા, પૂંછડી વગરના એક પણ નહોતા. કારણ કે પૂંછડી કપાવી શસ્ત્રક્રિયા કરીને, એટલે કે ઉંદરને નુકસાન કર્યા વગર, તો એ પૂંછડી કપાવવાથી એના જનીનના બંધારણ પર કોઈ, ડીએનએના બંધારણમાં કોઈ ફેરફાર થતો નહોતો, એ તો એનું બંધારણ જળવાઈ જ રહેલું હતું. બરાબર, માટે આ લક્ષણને ઉપાર્જિત લક્ષણ કહેવાય. બરાબર, માની લો કે કોઈ વ્યક્તિ છે એક્સિડન્ટથી કે એના શરીરના હાથ કે પગ છે એ કપાઈ જાય છે, બરાબર, અપંગ બની જાય છે, પણ એના જે બાળકો ઉત્પન્ન થશે એનામાં હાથ ને પગ સંપૂર્ણ વિકાસ પામે છે, કારણ કે એ અંગો દૂર થયા એ અકસ્માતને, દુર્ઘટનાને કારણે દૂર થાય છે. બરાબર, જેથી કરીને બાળકો છે એવા જ અપંગ થશે એ જરૂરી છે નહીં. તો આ લક્ષણને શું કહેવાય? ઉપાર્જિત લક્ષણ. જે બહારથી, બરાબર, કોષની અંદર ડીએનએના બંધારણમાં ફેરફાર કર્યા વગર એના શરીરમાં એ લક્ષણ એને પ્રાપ્ત કરેલું છે. માનવી દ્વારા પાણીમાં તરવું એ પણ ઉપાર્જિત લક્ષણ કહેવાય. કે માનવી છે, કોઈ પણ માણસ છે તરતા શીખે છે, તો એના જે બાળકો છે, એની પછીની પેઢીના જે બાળકો હશે એને દરેકને તરતા આવડે એ જરૂરી નથી, કારણ કે આ લક્ષણ આનુવંશિક નથી. માનવી દ્વારા પોતાની સ્થાનિક ભાષા ઉપરાંત અન્ય ભાષા બોલવી, બરાબર, રોલર સ્કેટ પહેરીને સરકવું, એટલે કે સ્કેટિંગ કરવું, તો સ્કેટિંગ કરતાં કોઈ પણ શીખે છે તેની પછીના બધા બાળકોને સ્કેટિંગ કરતાં આવડે એ કંઈ જરૂરી છે નહીં. અકસ્માતને કારણે ચહેરા ઉપર ઈજાનું નિશાન થવું, તો કોઈ પણ જાતના ડાઘ થાય છે, બરાબર, તો એ સેમ પ્રોસેસ ડાઘવાળી એ આવનાર બાળકના શરીર પર જોવા મળે એ જરૂરી છે નહીં. તો એને કહેવાય ઉપાર્જિત લક્ષણો. નેક્સ્ટ છે આપણો આનુવંશિક લક્ષણો. આ પણ ટૂંકનોંધમાં પૂછાઈ શકે 3 માર્કની અંદર. જેમ ઉપાર્જિત લક્ષણ પૂછાઈ શકે એમ આનુવંશિક લક્ષણની ટૂંકનોંધે પૂછાય, અથવા તો તમને લોકોને 3 માર્કની કે 2 માર્કની અંદર તફાવતના મુદ્દા પૂછાય, ઉપાર્જિત લક્ષણો અને આનુવંશિક લક્ષણો. તો પહેલાં બંનેમાં એની વ્યાખ્યા, પછી એની થોડીક સમજૂતી અને પછી એના ઉદાહરણ. ક્લિયર? તો પહેલું એનો પોઈન્ટ છે કે સજીવોના જે લક્ષણો પિતૃના પ્રજનન કોષોના ડીએનએમાં ફેરફાર થવાને કારણે અસ્તિત્વમાં આવતા હોય તો તેને આનુવંશિક લક્ષણો કહે છે. બરાબર, તો બીજો પોઈન્ટ છે કે પિતૃ સજીવોના જનન કોષોના જનીનોમાં ફેરફાર થાય અને પ્રજનનની ક્રિયા દ્વારા આ ફેરફાર પામેલા જનીન તેની સંતતિને મળે, પરિણામે આ લાક્ષણિકતા પેઢી દર પેઢી વારસાગત બને છે. એ વસ્તુ તમે આપણે લેક્ચર 2ની અંદર સમજાયું તો લિંગ નિશ્ચયની અંદર પ્રશ્ન આપણે સમજાતા કે અર્ધસૂત્રી ભાજનને કારણે જનન કોષોના બંધારણમાં ફેરફાર થાય છે, અને એવી રીતે અર્ધસૂત્રી ભાજન પામેલા શુક્રકોષ અને અંડકોષ એ સાથે મળી નવો જે ફલિતાંડ બનાવે છે, બરાબર, તો એ ફલિતાંડની અંદર નવી જ બંધારણ તૈયાર થાય છે, અને એ એના માતા પિતા જેવા અને થોડાક પોતાના, બરાબર, ઉત્પન્ન થયેલા નવા બંધારણ સાથે સજીવનો વિકાસ થાય છે અને નવા લક્ષણો એનો બંધારણ બદલે છે. તો આવી રીતે દરેક ક્રમિક પેઢીઓની અંદર એ લક્ષણો વારસાગમન બનતા હોય છે. ઘણા પ્રભાવી હોય છે, ઘણા પ્રચ્છન્ન હોય છે. ઓકે, તો ઉદાહરણ તરીકે જોઈએ કે મનુષ્યમાં ત્વચાનો રંગ, ચામડીનો રંગ અલગ અલગ હોય છે. માની લો કે આપણા માતા પિતાનો ચામડીનો રંગ આપણા વારસામાં ઉતરે છે, અથવા તો આપણી આગલી કોઈ પેઢી હોય છે એના પણ રંગનો આપણા શરીરનો રંગ જવાબદાર બનતો હોય છે. આંખની કનિનિકાનો રંગ, એટલે કે આપણી જે કનિનિકા છે, તમે લોકો ફિઝિક્સની અંદર આંખની રચના તમે જોઈ ગયા છો. એ કનિનિકા છે આપણી કાળા કલરની પણ હોઈ શકે, બ્લેક હોઈ શકે, બ્લુ કલર એટલે કે મીન્સ ભૂરા રંગની, કથ્થાઈ રંગની, એવા રંગની અલગ અલગ હોય છે. વાળનું સ્વરૂપ તો ઘણાના કરલી વાળ હોય છે, બરાબર, ગૂંચળાવાળા હોય છે, ઘણા સીધા એટલે કે સલકી વાળ હોય છે. વાળના રંગ પણ અલગ અલગ હોય છે, બરાબર. આગળ પછી વનસ્પતિમાં જોઈએ તો વટાણાના છોડની ઊંચાઈ, નીચો છોડ ઊંચો છોડ, આપણે મેન્ડલના પ્રયોગમાં જોયું તો બીજનો આકાર, બરાબર, તો કે લીસો આકારે હોય અને ખરબચોડા બીજ પણ જોવા મળે. પુષ્પનો રંગ છે એ જાંબલી રંગનું અને સફેદ રંગનું પણ હોય. પુષ્પનું સ્થાન અક્ષીય અને કક્ષીય પણ હોય છે, બરાબર. એના માટે તમે લોકો મેન્ડલના પ્રયોગમાં મેં આકૃતિ આપી તે તમે જોઈ શકો છો. ત્રીજો પોઈન્ટ છે કે લીલા રંગના પર્ણો પર વસવાટ કરતી ભમરાની વસ્તી લાલ રંગની છે. તો લાલ રંગ માટે જવાબદાર જનીનોમાં ફેરફાર થાય અને લિંગી પ્રજનન કોષોમાં પ્રજનન કોષો દ્વારા આ જનીન વારસામાં વહન પામે. પરિણામે લાલ રંગની પિતૃ ભમરાની વસ્તીમાં લીલા રંગનો ભમરો એક ઉદ્ભવે છે. તો ભમરાનો લીલો રંગ આનુવંશિક લાક્ષણિકતા છે જે બીજી પેઢીમાં ઉતરી આવે છે, જે તમે લોકોને એ પણ ચર્ચા આપણે મેન્ડલના પ્રયોગમાં કરી હતી. આમ આનુવંશિક લાક્ષણિકતા ઉદ્વિકાસનો અનિવાર્ય હેતુ છે. હેતુ એટલે કે
આપણે ઉદ્વિકાસ છે એ કેના આધારે થાય છે? તો કે આનુવાંશિક લાક્ષણિકતાના કારણે, કે નવી નવી પેઢીઓમાં એના લક્ષણો ઉતરે છે ને થોડા થોડા નવા લક્ષણો પ્રાપ્ત થતા જાય છે, અને ક્યારેક એમાં શું થાય છે કે એટલા બધા લક્ષણોમાં ફેરફાર થઈ જાય છે કે એના મૂળ જાતિ કરતાં તદ્દન નવા જ લક્ષણ પ્રાપ્ત કરે ત્યારે નવી જાતિનું નિર્માણ થાય છે. હવે નેક્સ્ટ છે કે જીવની ઉત્પત્તિની પ્રક્રિયા અંગે વિવિધ વૈજ્ઞાનિકોએ રજૂ કરેલી સમજૂતી આપો. તમને લોકોના 1 માર્કની અંદર કે ખાલી જગ્યામાં, કરાખોટામાં, MCQમાં પૂછાઈ શકે. ઓકે, તો ડાર્વિન છે એનો સિદ્ધાંત એવો સમજાવે છે કે સરળ સ્વરૂપમાંથી જટિલ સ્વરૂપના સજીવોનો વિકાસ કેવી રીતે થયો, અને ડાર્વિનના સિદ્ધાંતને પ્રાકૃતિક પસંદગી કહે છે. પ્રાકૃતિક પસંદગી એટલે શું? કે કુદરતમાં, પ્રકૃતિ એટલે કુદરતની અંદર એ જ સજીવો ટકી શકે છે કે પર્યાવરણ સાથે ફેરફાર સામે અનુકૂલન સાધી શકે. જે ફેરફાર સાથે અનુકૂલન ન સાધી શકે એ સજીવ છે એ મૃત્યુ પામે છે. પરિણામે ધીમે ધીમે પોતાનું અને પોતાની જાતિનું એ અસ્તિત્વ ગુમાવે છે. બરાબર? તો પરંતુ પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે સમજાવી શક્યા ન હતા. પણ આ ડાર્વિનના જ્યારે એને વાદ આપ્યા, તેના 3 વાદ છે, જ્યારે એને સમજાવ્યા ત્યારે એ સમયના વૈજ્ઞાનિકોએ એનો બહિષ્કાર કર્યો. એને એમ કીધું કે આ નિયમો બરાબર નથી. પરંતુ જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો અને જેમ જેમ વૈજ્ઞાનિકો છે એ ધીમે ધીમે એ સજીવ અને પર્યાવરણ વચ્ચેની પ્રતિક્રિયાઓ વિશે સમજતા થયા, ત્યારે ખબર પડી કે ડાર્વિનનો જે પ્રાકૃતિક પસંદગીવાદ છે એકદમ બરાબર છે, કે કુદરતમાં એ જ સજીવ કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય એ જ ટકી શકે કે જે પ્રાકૃતિક એટલે કે પર્યાવરણમાં જે ફેરફાર થાય અને એની સામે અનુકૂલન સાધી શકે તે જ જીવે, બાકી અન્યથા મૃત્યુ પામે છે. બીજા વૈજ્ઞાનિક છે JBS હાલ્ડેન. આ બ્રિટિશ વૈજ્ઞાનિકે 1929માં સમજાવ્યું કે આદિ પૃથ્વીમાં હાજર રહેલા સરળ કાર્બનિક અણુમાંથી જીવની ઉત્પત્તિ થઈ છે, અને તેણે કલ્પના કરી કે પૃથ્વીના આદિ વાતાવરણમાં જીવ માટે જરૂરી કેટલાક જટિલ કાર્બનિક અણુનું સંશ્લેષણ થયું, અને સૌ પ્રથમ પ્રાથમિક જીવ રાસાયણિક સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયા હશે. તો જટિલ કાર્બનિક અણુ સંશ્લેષણ થયું તો તમને કદાચ ખબર હોવી જોઈએ કે કોઈ પણ જીવ એટલે કે સજીવ પદાર્થ છે એના કોષના બંધારણ માટે, પછી એકકોષી હોય કે બહુકોષી હોય, એના બંધારણ માટે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર એ બેઝિક 5 એ મૂળ જે તત્વો છે જોઈએ તેનું સંશ્લેષણ થયું હશે અને પછી જીવની ઉત્પત્તિ થઈ હશે, એવું આ વૈજ્ઞાનિકે સમજાવ્યું. નેક્સ્ટ આવશે સ્ટેનલી એલ મિલર અને હેરાલ્ડ સી ઉરે. તો 1953માં તેણે એક પ્રયોગમાં આદિ પૃથ્વીના વાતાવરણ જેવું સમાન વાતાવરણ કૃત્રિમ રીતે નિર્માણ કર્યું. હવે આ પ્રયોગની સમજૂતી ધોરણ 11 સાયન્સ બાયોલોજીની ટેક્સ્ટબુકમાં આ પ્રયોગ સમજાવેલો છે. જે તમે લોકો જો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તો એ ટેક્સ્ટબુક મેળવી અને વાંચી શકો છો, અથવા તો તમે લોકો આગળ સાયન્સ રાખશો બી ગ્રુપ તો બાયોલોજીમાં અવશ્ય ભણવાનું આવશે. એણે શું કર્યું કે એણે એ પ્રયોગમાં સાધનની અંદર તેણે એમોનિયા, મિથેન, હાઇડ્રોજન, પાણીની વરાળ, એમોનિયા એટલે Na3, મિથેન એટલે CH4H અને પાણીની વરાળ H2OG વગેરે અણુઓના સંયોજનો લીધા અને ઓક્સિજનની ગેરહાજરી એને રાખી. કારણ કે પૃથ્વીના આદિ વાતાવરણ જેવું એને કૃત્રિમ નિર્માણ કરવું હતું, તો પૃથ્વીના આદિ વાતાવરણની અંદર ઓક્સિજન હતો નહીં, કારણ કે વનસ્પતિનું અસ્તિત્વ જ હતું નહીં, કારણ કે વનસ્પતિ શ્વસનમાં CO2 લે અને O2 બહાર કાઢે છે. પણ પૃથ્વીના આદિ વાતાવરણમાં કોઈ જીવની શક્યતા જ નહોતી, કારણ કે એના જે પ્રાથમિક બંધારણ થવું જોઈએ એ તે વખતે હતું નહીં. તો સ્ટેનલી મિલરે એવું કર્યું કે પૃથ્વીના આદિ વાતાવરણમાં એવું શું થયું હશે, બરાબર, કે જેથી કરીને પ્રાથમિક જીવ ઉત્પત્તિ માટેના અનુકૂળતા સર્જાણી, એ માટેનો એના પ્રયોગ કર્યો. પ્રયોગમાં આટલા એમોનિયા, મિથેન, હાઇડ્રોજન અને પાણીની વરાળના અણુઓ લીધા, અને આ મિશ્રણને એણે 100°C થોડા તાપમાને રાખ્યું, અને આ વાયુ મિશ્રણમાં વિદ્યુતના તણખા ઉત્પન્ન કરવામાં આવ્યા. એટલે કે ટૂંકમાં ત્યાં ઇલેક્ટ્રોનિક એટલે કે વિદ્યુત પ્રવાહ આમાંથી પસાર કર્યો. એટલે કે જેવી રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વીના આદિ વાતાવરણમાં ધગધગતા ગોળા સ્વરૂપે હતી, જેમ જેમ ઠરતી ગઈ એમ એ વરાળનું પાણીમાં રૂપાંતર થયું, અને એ વરાળ ઠરી એટલે કે પાણી બન્યું, અને એ પાણીની એમાં એવું થયું કે એ પાણી ધીમે ધીમે એનું બાષ્પીભવન થયું હશે અને વાદળા સર્જાણા હશે અને વરસાદ પડ્યો, અને એ સમયે બરાબર વીજળી થઈ હશે, અને વીજળીને કારણે તણખા થયા હશે, અને ત્યારે એ ગરમીની મદદથી
એ પાણીની અંદર આ તત્વો ભેગા મળી અને પ્રાથમિક જીવ રાસાયણિક સંશ્લેષણ માટેના અણુનું નિર્માણ થયું હશે. તો એ જે.બી. હાલ્ડેને સમજાવ્યું હતું એ સમજૂતીને લઈને મિલર અને હેરાડે એ પ્રયોગ કર્યો અને 1 અઠવાડિયા સુધી એને રાહ જોઈ એમાં કેવી પરિસ્થિતિ સર્જાણી અને પછી તેમાં 15% કાર્બન સરળ કાર્બનિક સંયોજનો રૂપાંતરિત થયા અને તેમાં પ્રોટીનના અણુનું નિર્માણ કરતા એમિનો એસિડ પણ હાજર હતા. પ્રોટીન છે એ કેમાંથી નિર્માણ પામે છે? એમિનો એસિડમાંથી. એ એમિનો એસિડ ઘણા બધા એની સાંકળ તૈયાર થાય છે, એમાંથી ડાયપેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ અને છેવટે પ્રોટીન બને છે. પ્રોટીન એ જટિલ અણુ છે. જેમ કાર્બોહાઈડ્રેટ છે ને એવી રીતના પ્રોટીન છે. કાર્બોહાઈડ્રેટ છે એ તૂટે એટલે તો એમાંથી પોલીસેકેરાઇડ એમાં એ તૂટે એટલે કે ડાયસેકેરાઇડ તૂટે તો એમાંથી સ્ટાર્ચ, પછી ગ્લાયકોજન, છેવટે ગ્લુકોઝ, સુક્રોઝ, બરાબર, લેક્ટોઝ એવી શર્કરા તૈયાર થાય છે. તો એવી રીતે પ્રોટીન છે એનો નાનામાં નાનો એકમ એમિનો એસિડ એ ત્યારે તૈયાર થયો. તો એવું કહેવામાં આવે છે કે પૃથ્વી ઉપર એ આદિ વાતાવરણની અંદર આવી પરિસ્થિતિ સર્જાણી હશે કે આવા ઘટકો ભેગા થયા હશે, એને ગરમી મળી હશે અને આ રીતે પ્રોટીનના અણુનું નિર્માણ થયું હશે અને એમાંથી સરળ કાર્બનિક સંયોજનો પ્રાપ્ત થયા હશે. નેક્સ્ટ પોઈન્ટ છે જાતિ નિર્માણ. બરાબર, જાતિ નિર્માણ એટલે શું ને કયા પરિબળો જાતિ નિર્માણ પ્રેરે છે તે સમજાવો અથવા જાતિ નિર્માણની ક્રિયાવિધિ સમજાવો. તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતી જાતિમાંથી વસ્તીના કેટલાક સભ્યોનું પ્રજનનીય અલગીકરણને કારણે નવી જાતિના નિર્માણની ક્રિયાને જાતિ નિર્માણ કહે છે. તો જાતિ નિર્માણ પ્રેરતા પરિબળો કયા પરિબળો છે જાતિ નિર્માણ માટે જવાબદાર છે? તો પહેલું છે જનીન પ્રવાહ, બીજું આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગી અને પ્રજનનીય અલગીકરણ. એક્ઝામની અંદર આ પ્રશ્ન છે એ અલગ અલગ રીતે પૂછાઈ શકે. એક તો જાતિ નિર્માણ એટલે શું અને તેના માટે જવાબદાર પરિબળો ક્યાં? તો તમને લોકોને આ પ્રશ્ન 2 માર્કની અંદર, 3 માર્કની અંદર પણ પૂછાય અને 4 માર્કની અંદર પણ પૂછાય. હવે આપણે એને જનીન પ્રવાહ કેવી રીતે એના માટે જવાબદાર છે તે જોઈએ. બરાબર, તો કે પહેલું છે જનીન પ્રવાહ જોઈએ. તો તમે લોકો આકૃતિમાં જોઈ શકો છો, અહીં ભમરા છે, આ કાગડો છે. આ કાગડો છે એ ભમરાને લઈ અને એક જગ્યાએથી બીજી જગ્યા સુધી લઈ જાય છે એ સમજાવેલું છે. આપણે 1 બાય 1 એના પોઈન્ટને સમજીએ. ચોક્કસ જાતિની આંતરપ્રજનન કરતી વસ્તીના સભ્યોમાં થોડા જનીન સ્થળાંતરને જનીન પ્રવાહ કહે છે. આંતરપ્રજનન કરવું એટલે શું? તો કે એક માની લો કે મનુષ્યની જ આપણે અહીંયા વાત કરીએ તો પૃથ્વી પર કેટલા બધી 7 ખંડો છે. 7 ખંડ ઉપર મનુષ્ય વસે છે અને આપણે એશિયા ખંડની અંદર આપણે ઇન્ડિયાની વાત કરીએ એમાં આપણા તો એની અંદર કેટલા બધા પ્રકારના જાતિઓ ધર્મવાળી વ્યક્તિઓ વસે છે. તો એક જ જાતિ માની લો કે આપણે અહીંની વાત કરીએ તો એક જ્ઞાતિના લોકો છે બીજી જ્ઞાતિના સાથે એ કોઈ પણ વ્યક્તિ વિવાહ કરે છે, બરાબર, લગ્ન કરે છે, તો ઇન્ટરકાસ્ટ મેરેજ કરે છે. તો એવી રીતે તો અહીંયા એવું કહેવામાં આવે છે કે ઇન્ટરકાસ્ટ આપણે કહીએ છીએ ને કે અલગ જ્ઞાતિમાં મેરેજ કરવા, એવી રીતે અહીં આંતરપ્રજનનની વાત કરવામાં આવે છે. અને એ સભ્યો છે એ આંતરપ્રજનનની ક્રિયાથી શું થાય છે કે એક જાતિના જનીનો છે એ બીજી જાતિના જનીનો સાથે મળી અને નવા જ પ્રકારના જનીનની રચના તૈયાર કરે છે. એને કહેવામાં આવે છે જનીન પ્રવાહ. પ્રવાહ એટલે નદીનો જેમનો પ્રવાહ નથી વહેતો પણ એના માટે જવાબદાર પરિબળ હોય છે. તો લીલા પર્ણ જેના પર ભમરા ખોરાક માટે આધાર રાખે છે તેની ઝાડીઓમાં પર્વતમાળાના મોટા વિસ્તારમાં ફેલાઈ જાય છે. તેને પરિણામે ભમરાની વસ્તીનું કદ પણ શું થાય છે? વિશાળ થાય છે. જેમ જેમ જંગલો વધે, ગીચતા વધે, બરાબર, વૃક્ષોની, એમ ધીમે ધીમે ભમરાનું કદ પણ વધે. તો ભમરાની આ મોટા કદની વસ્તીમાં વ્યક્તિગત ભમરા વધારે દૂર જતા નથી, પરંતુ તેઓ પોતાના ખોરાક માટે જીવનભર પોતાની આસપાસની ઝાડીઓ ઉપર જ આધાર રાખે છે. આમ ભમરાની વિશાળ વસ્તીમાં આસપાસ ઉપવસ્તી એટલે કે સબ પોપ્યુલેશન બને છે. હવે સામાન્ય આ ઉપવસ્તીના નર અને માદા સભ્યો વચ્ચે પ્રજનન થાય છે. તો કેટલાક સંજોગોમાં કેટલાક સાહસિક ભમરા એક ઉપવસ્તીથી બીજા સ્થાને જાય, એટલે કે આ ભમરા છે ક્યારેક એક સ્થાનેથી ક્યાં જાય છે? બીજા સ્થાને જાય. અથવા તો કાગડા દ્વારા આ ભમરાને એક ઉપવસ્તીમાંથી ઉપાડી તેને નુકસાન કર્યા વગર બીજા સ્થાને મૂકી દે છે. આ કાગડા તમે જુઓ, અહીંથી આ ભમરાને અહીંથી ઉપાડ્યો છે, ભમરાને એક સ્થાનેથી ક્યાં લઈ જાય છે? બીજા સ્થાને લઈ જાય છે.
તો આ બંને પરિસ્થિતિમાં સ્થળાંતરિત ભમરા છે એ સ્થાનિક વસ્તીના સભ્ય સાથે પ્રજનન કરે છે. આ ભમરો અહીંયા આવ્યો તો આ ભમરા સાથે શું કરશે? પ્રજનનની ક્રિયા કરશે. તો તેના જનીનો સ્થાનિક વસ્તીમાં પ્રવેશ પામે છે. તો આ પ્રકારનો જનીન પ્રવાહ ફક્ત આંશિક રીતે અલગ થયેલી વસ્તીમાં જોવા મળે છે. તો આ પ્રકારની ભમરાની બે ઉપવસ્તીવાળા વિશાળ નદીથી અલગ પડે તો વધારે વર્ગીકરણ થાય ને તેના પરિણામે તેની વચ્ચેનો જનીન પ્રવાહ ખૂબ જ નિમ્ન સ્તરે આવી જાય છે. નિમ્ન સ્તરે આવી જવું એટલે શું? કે બહુ ઓછો ફેરફાર થાય છે. એટલે કે એક ભમરા છે એની જાતિ છે અહીં આવે છે તો અહીં ફેરફાર થતો નથી, પણ અહીં જે ભમરાની જાતિ છે એમાં થોડા ઘણા અંશે ફેરફાર થાય છે. બીજો છે પોઈન્ટ કે આનુવંશિક વિચલન અને પ્રાકૃતિક પસંદગી. વિચલન એટલે શું? કે જે થવું જોઈએ એનાથી થોડા ઘણા અંશે ફેરફાર થાય છે અને એ ફેરફાર પાછો પ્રાકૃતિક પસંદગીને આધારે થાય છે. તે બે સાથે જોવા મળે છે. તો જોઈએ આપણે એને કે પ્રત્યેક ઉપવસ્તીમાં પેઢી દર પેઢી આનુવંશિક વિચલન વિવિધ ફેરફારોનો સંગ્રહ કરે છે અને પ્રાકૃતિક પસંદગી જુદા જુદા ભૌગોલિક વિસ્તારોની વસ્તી ઉપર જુદી જુદી અસર કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે એક ઉપવસ્તીની સીમામાં સમડીઓ દ્વારા કાગડાની વસ્તી દૂર થઈ જાય છે. હવે તમે જુઓ આ ભાગની અંદર સમડી છે અને આ ભાગમાં કાગડા છે. ક્લિયર આ વસ્તુ? તો તેના પરિણામે ભમરામાં લીલા રંગની ભિન્નતા પસંદગી પામતી નથી અને લાલ રંગના ભમરા પ્રજનન દ્વારા સતત સંખ્યાકીય વધારો કરે છે. પરંતુ એટલે કે તમે જોઈ શકો છો અહીંયા લીલા રંગના ભમરા છે તો વનસ્પતિની ગીચતા હોવાને કારણે એ કાગડો છે એ ભમરાને લીલી ગીચતાવાળા પર્ણોની વચ્ચે ભમરાને જોઈ શકતા નથી, એટલે સરળતાથી એનો ખોરાક બંધ થઈ શકતા નથી. માટે લીલા રંગની ભમરાની વસ્તીમાં ત્યાં વધારો થાય છે. બરાબર? એટલે કે જ્યારે બીજી ઉપવસ્તીની સીમામાં જ્યાં કાગડાની સંખ્યા વધારે છે ત્યાં સમળ્યો નથી, આ સ્થાને લીલા રંગના ભમરાની પસંદગી થશે. બરાબર? હવે ભમરાની સ્થાનિક ઉપવસ્તીમાં આનુવંશિક વિચલન તેમજ પ્રાકૃતિક પસંદગીની સંયુક્ત અસરને કારણે અલગીકરણ થયેલી બે ઉપવસ્તી એકબીજાથી વધારે ને વધારે ભિન્ન થતી જાય છે. એટલે અહીંયા શું કહે છે કે અહીં સમડી વધારે છે, કાગડાઓ નથી. પણ અહીંયા જે લાલ રંગના ભમરાઓ છે એની સંખ્યામાં શું થશે? ધીમે ધીમે વધારો થશે, કારણ કે ત્યાં કાગડા નથી ને કાગડા છે એ શું કરે છે કે ભમરાનો ખોરાક તરીકે ઉપયોગ તો કરે છે, પરંતુ એ કાગડા નથી એટલે સહેલાઈથી લીલા પર્ણમાં આ લાલ ભમરા દેખાય છે ખરા, પણ સરળતાથી એનો ખોરાક બનાવશે નહીં અને જે સમળીઓ છે એ એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે નહીં. તો એટલા માટે લાલ ભમરાની વસ્તી ત્યાં વધે છે. તો પ્રકૃતિને કારણે, પસંદગીને કારણે એ બંને જાતના ભમરાઓ છે એ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે અને પોતાનું કદ પણ વધારે છે. તો આમ આ અસરને કારણે અલગીકરણ થયેલી બે ઉપવસ્તી બીજાથી વધારે ને વધારે ભિન્ન થતી જાય છે, કારણ કે આ લીલા રંગના છે, આ લાલ રંગના ભમરાની જાતિમાં વધારો થાય છે. નેક્સ્ટ છે કે પ્રજનનીય અલગીકરણ. તો બે વસ્તીના સભ્યો એકબીજાના સંપર્કમાં આવ્યા પછી પણ આંતરપ્રજનન માટે અસમર્થ બને. આવા ફેરફાર ઘણી રીતે સંભવ છે. ડીએનએમાં થતો કોઈ મોટો ફેરફાર અથવા રંગસૂત્રની સંખ્યામાં ફેરફારને કારણે બે વસ્તીના સભ્યોના પ્રજનન કોષો ફલન માટે અસમર્થ બને છે. તો અહીં એવું કહેવા માંગે છે કે જ્યારે તમે લોકોને મેં આગલા લેક્ચરની અંદર સમજાવ્યું હતું, બરાબર, લેક્ચર 3ની અંદર, કે આપણી ઘણા પ્રજાતિમાં ઘણા બધા પ્રકારના પ્રાણીઓનો સમાવેશ થાય, પણ જ્યારે જાતિની વાત આવે ત્યારે લક્ષણોમાં ફેરફાર થઈ જાય છે. તો કે એને શું કામ? તો કારણ કે એના ડીએનએમાં ફેરફાર અને રંગસૂત્રની સંખ્યામાં પણ ફેરફાર થાય. માની લે કે આપણે મનુષ્યની વાત કરીએ તો આપણામાં 23 રંગસૂત્ર છે. તો દરેક જાતિ દીઠ શું હોય છે કે રંગસૂત્ર સંખ્યા બદલે છે. એટલે દરેક વનસ્પતિ, દરેક પ્રાણીઓની અંદર વનસ્પતિની અંદર રંગસૂત્રની સંખ્યા અલગ અલગ હોય છે, સરખી હોતી નથી. દાખલા તરીકે ભિન્નતાને કારણે લીલા રંગના ભમરાની માદા લાલ રંગના નર સાથે પ્રજનનની ક્ષમતા ગુમાવે છે, કારણ કે એના લક્ષણોમાં મોટો ફેરફાર થાય છે. તે માત્ર લીલા રંગના ભમરા સાથે જ પ્રજનનની ક્રિયા કરી શકે છે, કારણ કે લક્ષણોમાં ભિન્નતા આવી ગઈ છે. એ જ રીતે લીલા રંગના ભમરાની માદા બીજા સ્તંભોના લાલ રંગના નર ભમરા સાથે મળે ત્યારે તેનો વ્યવહાર એવો થઈ જાય છે કે તેમની વચ્ચે પ્રજનન ન થાય, કારણ કે લક્ષણોમાં ક્યારેય અનુકૂળતા નથી આવતી. અનુકૂળતા ન આવે તો પ્રજનનની ક્રિયા લોકો કરતા નથી. આ રીતે અસરકારક જાતિ નિર્માણ થાય છે અને ભમરાની નવી જાતિ છે અસ્તિત્વમાં આવે છે.
હવે ઉત્ક્રાંતિ શબ્દ આવ્યો છે. ઉત્ક્રાંતિ લોકોને હજી તમે લોકોને કહી દો કે ઉત્ક્રાંતિ પૂછે કે ઉદ્વિકાસ પૂછે, તમારે ઉત્ક્રાંતિની જગ્યાએ ઉદ્વિકાસ લખવાનું, અને ઉદ્વિકાસ પૂછે એટલે હોય તો ત્યાં ઉત્ક્રાંતિ પણ તમારા મુદ્દા તમારે આ જ લખવાના થશે. તો કે પૃથ્વી ઉપર અસંખ્ય પ્રમાણમાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત ભૂતકાળમાં જીવંત રહેલા ભૂતપ્રાય પ્રાણીઓના અંશોને અશ્મિ કહે છે. તમે લોકો જે ઓજાનો પાઠ છે, ઓજાના સ્ત્રોતો તમે એમાં સમજી ચૂક્યા છો. અને પૃથ્વી પર વિવિધતા ધરાવતા જીવંત વનસ્પતિ અને પ્રાણીઓ અસ્તિત્વ ધરાવે છે. તો આ બધી બાબતોનો અભ્યાસ જીવ વિજ્ઞાનની જે શાખામાં થાય ને તેને ઉત્ક્રાંતિ કહે છે. અને ઉત્ક્રાંતિ મૂળ શબ્દ લેટિન શબ્દ ઇવોલ્વર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે પ્રગટ કરવું કે ખુલ્લું થવું. એટલે કે પૃથ્વી ઉપર નવી નવી જે જાતિઓ ઉત્પન્ન થાય છે એ દરેક વ્યક્તિ અથવા તો દરેક આસપાસના પર્યાવરણમાં એનો આપણે અનુભવ કરી શકીએ છીએ. હવે ઉત્ક્રાંતિનું પ્રાથમિક સ્પષ્ટીકરણ, એનો પહેલો પોઈન્ટ છે કે ઉત્ક્રાંતિ એ નવા સજીવોના ક્રમિક નિર્માણની પ્રક્રિયા છે જે ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા પ્રાથમિક વનસ્પતિ અને પ્રાણીઓમાં સતત લાંબા સમયના ફેરફાર બાદ જોવા મળે છે. ઉત્ક્રાંતિ એવું કહે છે કે અમીબા છે પહેલા ક્રમનું પ્રાણી છે, એક કોષી, અને ત્યારબાદ તમે લોકો નવમામાં વર્ગીકરણ સમજ્યા હતા, બરાબર, કે પેશીવિહીન, પેશીવાળા પ્રાણીઓ, બરાબર. સમુદાય બધા તમે લોકો ભણ્યા હતા કે સછિદા, કોષ્ઠાંતરી, બરાબર. તો સંધિપાદ, એ બધા પ્રાણીઓ છે ધીમે ધીમે ક્રમ પ્રમાણે વિકાસ પામ્યા. છેલ્લે એવો પૃષ્ઠવંશી સમુદાય, અને પૃષ્ઠવંશી સમુદાયની અંદર એના 5 વર્ગો હતા: મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. અને સસ્તનમાં સૌથી છેલ્લા ક્રમનું પ્રાણી મનુષ્ય છે. એના પછી કોઈ નવા પ્રાણીની ઉત્પત્તિ થયેલી છે નહીં. તો એવી રીતે વનસ્પતિમાં પણ જોવા મળે છે. આમ ઉત્ક્રાંતિ એ લાખો વર્ષો સુધી વનસ્પતિ અને પ્રાણીઓમાં થતી શ્રેણીબદ્ધ ફેરફારની ક્રિયા છે, જેમાંથી નવી જાતિનું નિર્માણ થાય છે. જ્યારથી જીવની ઉત્પત્તિ થાય ને ત્યારથી પ્રાથમિક સજીવોમાં સતત ચાલતી પ્રક્રિયા એટલે ઉત્ક્રાંતિ. પ્રાથમિક સજીવો એટલે કે એકકોષી વનસ્પતિ અને એકકોષી પ્રાણીઓ. તેની વાત તમે લોકો નવમામાં 5મો પાઠ છે સજીવનો પાયાનો એકમ કોષ્ઠ, એ પણ એમાં સમજ્યા હતા. હવે કેટલાક પૂર્વજો જે પૃથ્વી ઉપર લાંબા સમય પહેલાં જીવતા હતા તેમાંથી હાલ અસ્તિત્વ ધરાવતા અસંખ્ય વિવિધતાવાળા સજીવોનો ઉત્પત્તિ થઈ. એટલે કે પહેલાં જે આપણા પૂર્વજો હતા પૃથ્વી પર લાંબા સમય પહેલાં જીવતા હતા, અને પછી એમાંથી જે હાલમાં જે જીવે છે એમાંથી નવી નવી જાતિઓ અને વિવિધતાવાળા સજીવોનો ઉત્પન્ન થયેલા છે. હવે તમે લોકોને અહીં જે પિક્ચર આપ્યું છે એમાં તમે જોઈ શકો છો કે પહેલી લાઇનમાં બધા બતાવેલા છે એ પ્રાથમિક સજીવો છે. ધીમે ધીમે એ કાળક્રમે એમાં વિવિધતા આવતી ગઈ છે, અને એમાં એક પછી એક એમાં ધીમે ધીમે ફેરફાર આવતા તમે જોઈ શકો છો. અહીં આદિમાનવ છેલ્લા ક્રમે એની ઉત્પત્તિ એટલે કે વિકાસ થયેલો છે. ઓકે, હવે અહીંયા પૂછે કે ઉદ્વિકાસને આધારે સજીવોનું વર્ગીકરણ સમજાવો અથવા સજીવની જાતિના લક્ષણની કક્ષાઓને આધારે તેમની વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો રચી શકાય છે તે સમજાવો. તો તમે લોકો 9મા ધોરણની અંદર આપણે ભણ્યા હતા પ્રાણી વર્ગીકરણ અને વનસ્પતિ વર્ગીકરણ. તો સજીવોમાં રહેલી સમાનતા અને ભિન્નતાને આધારે તેની જુદા જુદા સમૂહમાં ગોઠવણી અને તેના સંબંધો સમજાવતી, બરાબર, કક્ષાની રચનાને વર્ગીકરણ કહેવામાં આવે છે. તો વિશિષ્ટ લક્ષણોના આધારે સજીવોનું ચોક્કસ સમૂહમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તેના દ્વારા ઉદ્વિકાસની ક્રમની માહિતી અને સમજૂતી મળે છે. તો સજીવોને તેમના લક્ષણોના આધારે વર્ગીકૃત કરવામાં આવે. તમે લોકોને અહીં મેં 2 એનિમેશન આપ્યા છે. સાથોસાથ તમે લોકો અહીં જોઈ શકો છો કે મેં એ મનુષ્યનું વર્ગીકરણ આપેલું છે. તો મનુષ્યનું વર્ગીકરણમાં તમે જુઓ કિંગડમ. તો કિંગડમ એટલે સમુદાય, એટલે સમુદાયનું નામ શું તમે જુઓ એનિમલ્સ, બરાબર, કે જે સજીવ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાના માટે પ્રચલનની ક્રિયા કરી શકે. ફાઇલમ એટલે સમુદાય, તેનું નામ છે જોર્ડેસ એટલે કે પૃષ્ઠવંશી. ક્લાસ એટલે કે વર્ગ, તો વર્ગ કયો આવશે મેમલ્સ એટલે કે સસ્તન વર્ગના પ્રાણીઓ. ઓર્ડર એટલે કે શ્રેણી, તો કે પ્રાઇમેટ, કે જે પોતાના હાડકા સાથે, બરાબર, એને ચોક્કસ એના હાડકા અને એના અંગોનો વિકાસ થયેલો હોય છે. ફેમિલી એટલે કે કુળ, તો એનું નામ છે હોમોનિડીસ, બરાબર. પછી જીનસ એટલે કે પ્રજાતિ, તો આપણી પ્રજાતિનું નામ શું છે હોમો, બરાબર. અને સ્પીસીસ એટલે કે સેપિયન્સ, એટલે કે હોમો સેપિયન્સ એ આપણું શું છે વૈજ્ઞાનિક નામ છે. હોમો એ પ્રજાતિ અને સેપિયન્સ એ જાતિ. આવું આપણે 9મા ધોરણની અંદર સમજાતા.
તો આવું વર્ગીકરણ ચોક્કસ લક્ષણોને આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. આવું વર્ગીકરણ દરેક પ્રકારના સજીવનું થયેલું છે કે જે તમે ધોરણ 9ની અંદર સમજાતા. તો અહીં મેં જે એનિમેશન આપ્યા તમે જુઓ કે અહીંયા જે આ એનિમેશન તમે જુઓ કે આદિમાનવથી એ અત્યારનો લેપટોપના યુગ સુધીના આધુનિક માનવનું એનિમેશન છે. અને આ એનિમેશનની અંદર મત્સ્યથી માંડીને ઘોડા સુધીના પ્રાણીઓનો કેવી રીતે વિકાસ થયો છે, કેવા એના અંગોમાં ફેરફાર થાય છે, એના કદમાં ફેરફાર થાય છે, એનું એનિમેશન આપેલું છે. હવે નેક્સ્ટ પ્રશ્ન છે, એમાં મીન્સ આપણે રિપીટ એનો આગળનું ચાલ્યું આવે છે કે ઉદ્વિકાસને આધારે સજીવોનું વર્ગીકરણ. બરાબર. તો મોટાભાગના સજીવોમાં કેટલાક પાયાના લક્ષણો સામાન્ય હોય છે. તો કોષ એ બધા સજીવનો બંધારણીય, ક્રિયાત્મક અને રચનાત્મક એકમ પણ કહેવામાં આવે છે. બીજા સ્તરના વર્ગીકરણ માટેના લક્ષણો મોટાભાગના સજીવોમાં સામાન્ય હોય છે, પરંતુ બધામાં હોતા નથી. કારણ કે તમે લોકોને મેં હમણાં કીધું પ્રાણી સૃષ્ટિ, કિંગડમ એટલે કે સૃષ્ટિ તો કઈ હતી? પ્રાણી. સૃષ્ટિના બે પ્રકાર પડે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. સૃષ્ટિમાં શું કામ? કારણ કે સજીવોનો સમાવેશ થાય. સજીવ સૃષ્ટિ, બરાબર. સજીવ સૃષ્ટિ બે પ્રકારની, વનસ્પતિ અને પ્રાણી. એની આ વાત છે. હવે કોષની વાત કરીએ તો કોષ એ સુવિકસિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકા ધરાવે છે કે નહીં તેના આધારે સજીવોનું સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટ્સ અને આદિકોષ કેન્દ્રીય એટલે કે પ્રોકેરિયોટ્સ એમ બે સમૂહમાં વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે કોષ છે, તમે લોકો એના વિશે 9મા ધોરણમાં 5મા પાઠમાં જોઈ ગયા કે જેનું સુવિકસિત કોષ કેન્દ્ર હોય, અંગિકા ધરાવે, એને સુકોષ કેન્દ્રીય કોષ, અને જેના કોષ કેન્દ્રને ફરતે પટલ ન હોય અને અંગિકાઓ પૂરતા પ્રમાણ વિકાસ ન થયેલો એને કહેવાય આદિકોષ કેન્દ્રીય કોષ. તો એ બે પ્રકારના સજીવોનું વર્ગીકરણ કર્યું હતું. તો સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા સજીવોની કોષની સંખ્યાના આધારે એકકોષી અને બહુકોષી એમ બે પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે. જ્યારે પ્રકાશ સંશ્લેષણની લાક્ષણિકતાને આધારે આગળના સ્તરમાં સજીવોને અને પ્રાણીઓને વર્ગીકૃત કરવામાં આવે છે. તો વનસ્પતિ અને પ્રાણીઓ બંને એકકોષી અને બહુકોષી હોઈ શકે. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પ્રાણીઓ એ ક્રિયા કરતા નથી. તેના આધારે બે પ્રકાર એના પડે છે. ટૂંકમાં સૃષ્ટિ તો બે પ્રકારની સજીવ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, એકકોષી અને બહુકોષી બંનેમાં પણ જોવા મળે. તો બહુકોષી વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં પેશી, અંગો, અંગતંત્રનો વિકાસ થયેલો હોય છે. તમે લોકો પેશી વિશે તમે 9મા ધોરણમાં સમજી ગયા. પ્રાણી પેશી અને વનસ્પતિ વિશે પેશીવાળો પાઠ આપણે સમજ્યા હતા અને યાદ પણ હોવું જોઈએ. પ્રાણી શરીરના બહાર બાહ્ય કંકાલ અને શરીરમાં અંતઃકંકાલ આધારભૂત રચનાનો ભેદ હોય છે. પ્રાણી શરીરમાં આપણે બાહ્ય કંકાલ કહીએ તો ચામડી અને વાળ, નખ એ આપણા બાહ્ય કંકાલ કહેવાય. જ્યારે અંતઃકંકાલની અંદર કાસ્થિ અને અસ્થિ. બરાબર. તો આથી સજીવોમાં ઉદ્વિકાસના સંબંધોની ક્રમિક વિકસતી કક્ષા વર્ગીકરણના સમૂહની રચના કરવામાં મદદરૂપ થાય છે. તો બે જાતિઓમાં લક્ષણોની સમાનતા જેટલી વધારે તેના સંબંધ નજીક ગણાય. બે જાતિનો સંબંધ જેટલો નજીકનો તેમ ઉદ્વિકાસ નજીકના ભૂતકાળમાં સમાન પૂર્વજમાંથી થયો હશે. તો અહીં જે પિક્ચર આપ્યું છે તમે એવું કહેવા માગે છે કે હવે તમે જુઓ આ બધા એક સરખી ડાળીમાં ગોઠવાયેલું પિક્ચર બતાવેલું છે. તો આ બધાની પ્રજાતિ એક છે પણ દરેકની જાતિ કેવી છે? અલગ અલગ છે એ સમજાવે છે. રાઈટ. તો આમ સજીવની જાતિનું વર્ગીકરણ તેના ઉદ્વિકાસના સંબંધોનું પ્રતિબિંબ છે. એટલે કે જેમ જેમ જાતિઓનો વિકાસ થતો ગયો, ઉદ્વિકાસ થતો ગયો, એમ એમ નવી નવી જાતિઓ થતી ગઈ. એના આધારે તેનું વર્ગીકરણ કરેલું છે. તો તમે લોકો અહીં પિક્ચરમાં જોઈ શકો છો કે અહીં પાણીમાં રહેતા, જમીન ઉપર રહેતા અને જંગલના અને પ્રાણીઓ, દરેક પ્રકારના પ્રાણીઓ અને એકકોષીથી માંડીને બહુકોષી. તો અહીં બધા પ્રાણીઓમાં ખાસ કરીને બહુકોષી પ્રાણીઓ છે એનું પિક્ચર બતાવેલું છે. પાણીમાં રહેતા હોય તો ભલે અને જમીન ઉપર રહેતા, જંગલમાં રહેતા દરેક પ્રકારના પ્રાણીઓનું અહીં પિક્ચર આપેલું છે. હવે તમે લોકો 8મા ધોરણમાં સમજી ગયા હતા કે 5 પ્રકારના સજીવો સૃષ્ટિ છે. ધ 5 કિંગડમ સિસ્ટમ એટલે કે 5 પ્રકારની સૃષ્ટિ. બરાબર. તો કે એનિમલ એટલે કે પ્રાણીઓ, પ્લાન્ટ એટલે કે વનસ્પતિ, ફંગસ એટલે ફૂગ, બેક્ટેરિયા એટલે જીવાણુ અને પોટીસ એટલે કે પ્રજીવો કે જેમાં અમીબા, પેરામીશિયમ જેવા પ્રાણીઓ આવે. ફૂગ છે તમે ઈસ્ટ અને મોલ્ડ ને પેનિસિલિયમ જોઈ. બેક્ટેરિયા એટલે કે
તમે લોકો બેક્ટેરિયાના ઘણા બધા પ્રકાર છે, બરાબર, ગોલાણું, દંડાણું, માલાણું, બધા પ્રકારના બેક્ટેરિયા છે એ બતાવેલા છે. ફંગસ એટલે કે ફૂગ છે, બરાબર, તો કે તમે અલગ અલગ પ્રકારની ફૂગ છે, એક કોષી પણ હોય ને બહુકોષી પણ ફૂગ જોવા મળે છે. પ્લાન્ટ એટલે કે એવી સુવિકસિત વનસ્પતિઓ, અને એનિમલ્સ એટલે કે આવા જટિલ બહુકોષી પ્રાણીઓ તમે લોકો 8ની અંદર અને ધોરણ 9ના વર્ગીકરણમાં સમજી ગયા છો, રાઈટ. હવે પાછું એક ક્લાસિફિકેશન એનિમલ્સ એટલે કે પ્રાણીઓનું વર્ગીકરણ મેં બતાવેલું છે, અને વર્ગીકરણમાં તમે જો વર્ટિબ્રેટ્સ એટલે કે પૃષ્ઠવંશી અને ઇન્વર્ટિબ્રેટ એટલે કે અપૃષ્ઠવંશી કે જેના કરોડસ્તંભ આવેલી હોતી નથી તેવા પ્રાણીઓ. તો અહીંથી આ જે પ્રાણીઓ છે, આ બધા પ્રાણીઓ એ કરોડવાળા છે. એના પાસે બે પ્રકાર પડે, વોર્મ બ્લેડેડ અને કોલ્ડ બ્લેડેડ. વોર્મ એટલે કે ગરમ લોહી અને કોલ્ડ એટલે કે ઠંડુ. એટલે કે તમે લોકો નવમામાં સમજાતા પ્રાણી વર્ગીકરણની અંદર ઉષ્ણ રુધિરવાળા એટલે કે વોર્મ બ્લેડેડ અને ઠંડા રુધિરવાળા એટલે કે શીત રુધિરવાળા પ્રાણીઓ. તે એમાં આપ્યું છે મેમલ્સ, બર્ડ્સ એટલે કે મેમલ્સ એટલે સસ્તનવાળી, બર્ડ્સ એટલે કે પક્ષીઓ. તમે અહીં જોઈ શકો છો, રાઈટ. પછી આપ્યું છે અહીંયા કોલ્ડ બ્લેડ એટલે કે ઠંડા રુધિરવાળા પ્રાણીઓ, તો કે ફિશ એટલે કે માછલી, રેપ્ટાઇલ્સ એટલે કે સરીસૃપ, અને એમ્ફિબિયન્સ એટલે કે ઉભયજીવી પ્રાણીઓ, રાઈટ. હવે અહીં જે આપ્યું છે કે વિથ જોઈન્ટ લેગ્સ અને વિધાઉટ લેગ્સ, આ લક્ષણોને આધારે વર્ગીકરણ છે, એટલા માટે હું એ મૂક્યું છે, કારણ કે આ તો નવમામાં આવે છે, પણ તમને ખબર હોવી છે કે લક્ષણોને આધારે એનું કઈ રીતે વર્ગીકરણ થયેલું છે. તો સંધિપાત સમુદાય પૃથ્વી પરનો સૌથી મોટો સમુદાય છે, તો એમાં આપ્યું છે કે 3 પેરની જોડ હોય એવા પ્રાણીઓ, અને એનાથી વધારે 3 પેર એટલે કે મીન્સ 3 જોડથી વધારે પગ આવેલા હોય એવા આ પ્રાણીઓ છે. ક્લિયર વસ્તુ કે જે તમે ધોરણ 9માં સમજાતા. પછી આપ્યું છે કે વોર્મ લાઇક એટલે કે કૃમિ જેવા, અને નોટ વોર્મ લાઇક એટલે કે કૃમિઓ જેવા નહીં, પણ છે કૃમિઓ, પણ કૃમિઓ જેવા નથી. તો ટેપવોર્મ એટલે કે પટ્ટીકૃમિ, ફલ્કવર્મ એટલે કે યકૃતકૃમિ, લીચ એટલે કે જડો, અર્થવર્મ એટલે કે અળસિયું. આ બધી વિગત તમે 9માં સમજાતા. ઓકે.